આજે ધોરણ 2 ગણિતમાં એક નવી રમત આવી છે. રમતનું નામ છે બેંક રમત. બેંક રમત રમી છે ને તમારે બધાએ? જુઓ, બેંક રમતમાં તમારે અહીંયા થોડીક વસ્તુ પડી છે. આપણે આ જાનવીબેનને બેન્કર બનાવ્યા છે. એ જાનવીબેન પાસે તમારે આ વસ્તુ લેવા જવાની, પાસાની મદદથી રમવાનું. પાસાના જે બે અંક આવે ને એ બેનો અંકનો સરવાળો કરી પછી એ મુજબ બેંકમાંથી જાનવીબેન પાસેથી વસ્તુ લેવાની. અને જો આ વસ્તુ 10 થઈ જાય પછી 10 માટે આ કાર્ડ લેવાનું. બરાબર? એવી રીતે આપણે આ બેંકની રમત રમવાની છે. આપણે આ જાનવીબેન છે એ બેન્કર બન્યા છે. જાનવીબેનને આજે બેંકમાં નોકરી મળી છે. એની પાસે થોડીક વસ્તુ છે. એ વસ્તુ તમારે એના બેંકમાંથી લેવા માટે જવાનું. હવે બેન્કર રમવા માટે આપણે દેસલબેનને, કિંજલબેનને, સિદ્ધરાજભાઈ, રિયાબેન અને દ્રશ્યમભાઈ આવ્યા છે. એને પાસો ફેંકવાનો. પાસામાં જે અંક આવે ને એનો સરવાળો કરી અને પછી એટલી વસ્તુ બેંકમાંથી લેવા જવાની. પણ જુઓ, જ્યારે તમારી પાસે આ 10 વસ્તુ થઈ જાય, 10 વસ્તુ થાય ત્યારે 10ના બદલામાં એક આવું કાર્ડ લેવાનું દશક માટે, અને છૂટા માટે આવું કાર્ડ લેવાનું છે. બરાબર? આ કાર્ડ લેવાનું ભૂલાવવું જોઈએ નહીં. અને આ બેન્કર બેન છે એ બધી વસ્તુ બરોબર ગણીને આપશે. બરાબર બેન્કર બેન? બરાબર ને? 5 અને 2 મને 7 વસ્તુ આપો. વસ્તુ આપો. ચાર ને 4 મને 8 વસ્તુ આપો. પાંચ ને 4 વસ્તુ આપો. 4 વસ્તુ આપો. 5 ને 6 મને 11 વસ્તુ આપો. દસ ને બદલે 1 મને કાર્ડ આપો. તો મને 4 વસ્તુ આપો. જો એમાં 10 મોતી થઈ ગયા ને, હવે ગણી અને 10 આપી દે, અને બદલામાં દશકનું કાર્ડ લઈ લે. 10 ને બદલે મને 1 કાર્ડ આપો. મને 6 વસ્તુ આપો. તાર ખાનામાં 10 વસ્તુ થઈ ગઈ હોય ને તો 10ના બદલામાં કાર્ડ લેવાનો. દસ ના બદલે મને 1 કાર્ડ આપો. પાંચ અને 1 મને 6 વસ્તુ આપો.
કેટલી વસ્તુ આપવાની દ્રશ્યમ? 8 9 વસ્તુ આપવી.